ચેતનાની શિખરયાત્રા ભાગ 2. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 7. શ્રીરામ એ બધાના વિચારો અને તર્ક સાંભળતા રહ્યા. થોડો વખત વિચારતા રહ્યા પછી કહ્યું, મેં મારી અંગત સાધના આરાધના આ દીપકની જ્યોતિની સાક્ષીમાં જ કરી છે. મહાપુરુષરણ પૂરું થવામાં હજી 3 વર્ષ બાકી છે. તપોભૂમિની સ્થાપનામાં પણ એટલો સમય જોઈએ. અખંડ જ્યોતિની સ્થાપના ત્યાં પણ કરી શકાય, પરંતુ તેની દેખભાળની જવાબદારી માતાજીએ લીધી છે. અખંડ જ્યોતિ ત્યાં લઈ જઈએ તો માતાજીએ પણ ત્યાં જઈને રહેવું પડશે. શું આ શક્ય છે? આ વાતે ઉપસ્થિત લોકોની સામે દ્વિધા જેવી સ્થિતિ ઊભી કરી દીધી. કોઈ બહુ મોટો પ્રશ્ન ન હતો, પરંતુ નિર્ણય તો કરવાનો જ હતો. એક કાર્યકર્તાએ કહ્યું, આપની સાધના અહીં જ થઈ છે. તપોભૂમિમાં જવું અને રહેવું શક્ય નહીં બને. ત્યાં રહેવા જઈશું તો અહીંની વ્યવસ્થા ખોરંબે પડી જશે. માસિક અને સાહિત્યનું પ્રકાશન અહીંથી જ થઈ રહ્યું છે. ગાયત્રી તપોભૂમિને સાધના, સ્વાધ્યાય અને સ્વાવલંબનનું કેન્દ્ર બનાવી રહ્યા છીએ. ત્યાં અત્યારે એવી કોઈ યોજના નથી. તેથી અખંડ જ્યોતિ અહીં જ રહે તે યોગ્ય છે. બીજા લોકોએ પણ આ વિચારનું સમર્થન કર્યું અને નક્કી કર્યું કે શ્રીરામની અંગત સાધના ભૂમિ અહીં જ રહે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો એ જગ્યાએ જ્યાં માતાજી અખંડ જ્યોતિની દેખભાળ કરી શકે, દીપકમાં ઘી સતત ભરાયેલું રહે, હવાની લહેરો તેની શિખાને કંપાયમાન ન કરે, એવી વ્યવસ્થા માટે સતત ચોકસાઈ જોઈએ. એ જ ગોષ્ઠીમાં નક્કી થયું કે સહસ્ત્રાંશુ બ્રહ્મયજ્ઞમાં 24 લાખ મંત્રનું લેખન કરવાનું છે. મંત્ર લેખનના પુસ્તકોનો સંગ્રહ ગાયત્રી તપોભૂમિમાં કરવામાં આવે. 2400 તીર્થોના જળરજ ભેગા કરવામાં આવે. એ પણ ગાયત્રી તપોભૂમિમાં જ સ્થાપવામાં આવે. ગોષ્ઠી વચ્ચે જ શ્રીરામે જણાવ્યું કે તપોભૂમિની યજ્ઞશાળામાં અખંડ અગ્નિ સ્થાપવામાં આવે. આ ઘોષણા અનાયાસે જ થઈ હતી. શ્રીરામે સમજી વિચારીને નહીં, પરંતુ કોઈના સંકેત તથા નિર્દેશ મુજબ કહ્યું હતું. યજ્ઞશાળામાં અખંડ અગ્નિની સ્થાપનાના વિચારે સાધકોના મનમાં આનંદ ભરી દીધો. વાતચીત પૂરી કરતા તેમણે કહ્યું, આ અગ્નિ હિમાલયના હૃદય પ્રદેશથી લાવવામાં આવશે. એ સ્થળેથી જ્યાં મારી માર્ગદર્શક સત્તા પોતાના શિષ્યોને પોતાના સાનિધ્યમાં રાખે છે, એ જ સાધકોના અગ્નિહોત્રની ઉર્જા ગાયત્રી તપોભૂમિમાં અગ્નિની સ્થાપના કરશે. સાધના અને સંજીવની. ગાયત્રી તપોભૂમિ માટે એ જગ્યાનો સોદો 6000 રૂપિયામાં નક્કી થયો. એટલી રકમની વ્યવસ્થા ન હતી. તાઈજીએ જમીન અને જમીનદારીના બોન્ડ વેચીને રકમ ઊભી કરવાની રજૂઆત કરી. શ્રીરામ એ વાતની પહેલા જ ના પાડી ચૂક્યા હતા. કોઈ પણ સ્થિતિમાં 1100 રૂપિયાથી વધારે લેવાની ઈચ્છા ન હતી. માસિક તથા પુસ્તકોમાંથી એટલી આવક થતી ન હતી કે 5000 રૂપિયા ભેગા કરી શકાય. થોડી મૂંડી હતી. તેનાથી માસિક અને પુસ્તકોનું કામ ચાલતું હતું. અખંડ જ્યોતિના સભ્યો વાર્ષિક લવાજમ જમા કરાવતા હતા. એ રકમ પુસ્તકોના પ્રકાશનમાં ખર્ચાઈ જતી. પુસ્તકોમાંથી જે આવક થતી હતી તે માસિક માટેના કાગળ, છપાઈ વગેરેમાં ખર્ચાઈ જતી. એ સમયે ગાયત્રી મહાવિદ્યા પર વિશિષ્ટ સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના બની. ગાયત્રી યોગ, ગાયત્રી તંત્ર, ગાયત્રી યજ્ઞ વિજ્ઞાન અને ગાયત્રીની ઉચ્ચ સ્તરીય સાધના જેવા પુસ્તકોના આવેલ તત્વજ્ઞાનને સંકલિત, સંપાદિત અને સંવર્ધિત કરી ગાયત્રી મહાવિજ્ઞાન રૂપે રજૂ કરવાનો નિશ્ચય કર્યો. ગ્રંથોના સંદર્ભમાં આચાર્યશ્રીનું કહેવું હતું કે એ પછી ગાયત્રી વિશેની કોઈ પણ વાત જાણવા માટે અહીં તહીં ભટકવું નહીં પડે. શાસ્ત્ર પ્રમાણ અને સિદ્ધોના અનુભવ એક જ સ્થળેથી મળી જશે.
નવરાત્રિને હજી થોડો સમય બાકી હતો. આ દરમિયાન જમીન માટે પૈસા ભેગા કરવાના હતા, પરંતુ મુશ્કેલી એ હતી કે ક્યાંથી ભેગા કરવામાં આવે. એ વખતે શ્રીરામ ખાદીના ધોતી જબ્બો પહેરતા હતા. કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો એક જાકીટ પહેરી લેતા. 3 જોડીથી વધારે કપડાં ક્યારેય સીવડાવ્યા નહીં. ક્યારેક તો માત્ર 2 જ. માતાજીની પણ આ જ સ્થિતિ હતી. એવો કોઈ અભાવ પણ ન હતો કે ઈચ્છો તો સગવડ ન થઈ શકે, પરંતુ એ દિશામાં ક્યારેક વિચાર્યું જ નહોતું. માસિક અને સાહિત્યની આવકથી અથવા તો ક્યારેક મળેલા અંશદાનથી થોડી ઘણી રકમ મળતી તો તે ગાયત્રી વિદ્યાના પ્રચારમાં ખર્ચાઈ જતી. તે સમયે પ્રચારની એક જ રીત હતી, પુસ્તકો લખવા, પ્રકાશિત કરવા અને પડતર કિંમતે વેચી નાખવા. સન 1950 પૂરું થતાં સુધી તેણે લખેલા 100 પુસ્તકો પ્રકાશિત થઈ ગયા હતા. ઘરમાં સાધનો વિશે ચર્ચા તો ચાલતી હતી, પરંતુ ચિંતા થતી ન હતી. માતાજી, તાઈજી અને શ્રીરામે ગાયત્રી જયંતીની આસપાસ સાધનો વિશે ચર્ચા કરી. શ્રીરામનું કહેવું હતું કે જમીનની વ્યવસ્થા આપણે આપણા જ સાધનોથી કરવી જોઈએ. તે પછી લોક સહકાર મેળવવો જોઈએ. પોતાના જ સાધનો અંગે તેમનો એ આશય માસિક અને સાહિત્યમાંથી થતી આવક અને પોતાની સંપત્તિ હતી. તાઈજીએ કહ્યું કે આપણી સંપત્તિ તો ગામમાં છે, તે વેચીને કામ ચલાવી શકાય. શ્રીરામે પોતાનો નિર્ણય દોહરાવી દીધો કે એ સંપત્તિ ગામના જ કામ માટે ખર્ચવાની છે. તાઈજીએ આ નિર્ણયની પહેલા પણ સ્વીકૃતિ આપી હતી. અત્યારની જરૂરિયાતોને જોતા વેચવાનો વિચાર આવ્યો. શ્રીરામે દ્રઢતા દર્શાવી તો વિકલ્પ બતાવ્યો કે વેચાણ કરવાના બદલે ગીરો મૂકીએ. જ્યારે 6,000 રૂપિયાની વ્યવસ્થા થઈ જશે ત્યારે છોડાવી લઈશું. સૂચન સાંભળીને શ્રીરામ કંઈક વિચારવા લાગ્યા. કદાચ એ સૂચન એમના ગળે ઉતર્યું હતું. તક્ષ તેમણે ગડમથલમાંથી બહાર આવ્યા. ના તાઈ, આપણી સંપત્તિ હોય તો તે ગીરો મૂકી દઈએ, પરંતુ તે આપણી ક્યાં છે? તેને આપણે પહેલેથી જ ગામ માટે વાપરવાનું નક્કી કરી ચૂક્યા છીએ. તેથી હવે આપણે એના પર કોઈ અધિકાર નથી. શ્રીરામે કહ્યું, મંદિરમાં આપણે રૂપિયા પૈસા ચડાવીએ છીએ, તે મંદિરના થઈ ગયા. તેનો ઉપયોગ થાય કે ના થાય, પરંતુ આપણે તે પોતાના કામ માટે લેતા નથી કે ઉધાર પણ લેતા નથી. આ ઉત્તર સાંભળી તાઈજી ચૂપ થઈ ગયા. શ્રીરામ થોડીક ક્ષણો સુધી વિચારતા રહ્યા. માતાજી આ વાર્તાલાપ દરમિયાન ચૂપચાપ બેઠા હતા. થોડી પળોની શાંતિ બાદ શ્રીરામે કહ્યું, આપણો આ પ્રેસ છે તેને વેચી નાખીએ. 1-2 વર્ષમાં ફરી ખરીદી લઈશું. માસિક અને સાહિત્ય કોઈ બીજા પ્રેસમાં છપાવી લઈશું. પરંતુ એમ કરવાથી પણ 6,000 રૂપિયા કેવી રીતે ભેગા થશે? તાઈજીએ કહ્યું, શ્રીરામનો વિચાર હતો કે 1,500-2,000 રૂપિયા તો મળી જ જશે. પછીની વ્યવસ્થા માટે કોઈ બીજો ઉપાય વિચારીશું. બીજા ઉપાયો વિશે સાંભળતા જ માતાજીએ કહ્યું, મારા આભૂષણો વેચી દો, તે ક્યારે કામ આવશે? માતાજી પાસે કર્ણફૂલ, ગળાનો હાર, હાંસડી, કંદોરો, હાથના કંગન વગેરે આભૂષણ હતા. હિસાબ કરીને જોયું તો પ્રેસ અને આભૂષણ વેચવાથી મળતી રકમ 6,000 રૂપિયાથી થોડી વધારે થતી હતી. માતાજીએ કહ્યું, આ આભૂષણોથી જ કામ ચાલી શકાતું હોય તો પ્રેસ રહેવા દો. એ મશીન છે. જો તે થોડા દિવસ માટે પણ નહીં હોય તો મુશ્કેલી થશે. આભૂષણોને શું કરવાના? એ તો નવા પણ બનાવડાવી શકાશે. આ પારિવારિક ગોષ્ઠી પછી શ્રીરામના ચિત્તમાંથી એક વ્યવસ્થાનો તણાવ તાત્કાલિક તો ખતમ થઈ ગયો. તપોભૂમિ માટે જમીનની વાતચીત ચલાવવાની હતી. સહસ્ત્રાંશુ બ્રહ્મયજ્ઞનું જે સ્વરૂપ નક્કી થયું હતું તે છાપવા માટે કાગળ પર લખવામાં આવ્યું. હાથથી લખેલા સંદેશને શીર્ષક આપી સંપાદિત કરી
શ્રીરામે પૂજાના રૂપમાં મૂકી દીધો. વેદી પર જ્યાં અખંડ દીપક હતો ત્યાં સંદેશની પ્રત મૂકી દીધી. બીજા દિવસે તે પ્રેસમાં જવાની હતી. કેસરના છાંટણા. જાન્યુઆરીની જ કોઈ તારીખ હશે. વસંત પંચમીની આસપાસનો દિવસ હશે. બ્રહ્મયજ્ઞના વિવરણવાળી પ્રત રાતભર પૂજાના રૂમમાં રહી. સવારે ઉઠીને જોયું તો તે પ્રત પર કેસરના છાંટણા હતા. માતાજીના આ દિવ્ય સ્વીકૃતિના પ્રથમ સાક્ષી હતા. શ્રીરામ ઉઠીને સ્નાનાદિ માટે ગયા હતા. માતાજી આ દરમિયાન સાધનાના રૂમની સફાઈ કરતા હતા. સંધ્યા વંદનના પંચપાત્રોની સંભાળની જવાબદારી પણ તેમણે લીધી હતી. બ્રહ્મયજ્ઞના સંદેશ પર કેસરનો છંટકાવ જોઈ તેઓ ચોંક્યા ન હતા. તે જોઈને તે તરફ તેમનું ધ્યાન તો ગયું હતું, પરંતુ તેઓ એમ સમજ્યા હતા કે કદાચ કાગળની બનાવટ જ એવી હશે અથવા સ્થાપનાના સમયે શ્રીરામે શુભ આશય રૂપે કંઈક છાંટી દીધું હશે. સ્નાનાદિથી નિવૃત્ત થઈ ને શ્રીરામે પણ સંદેશ પર કેસરની છાંટ જોઈ. તેમણે એ વિશે માતાજીને પૂછ્યું. ત્યારે બંનેને સ્પષ્ટ થયું કે આ ગાયત્રી માતાની કૃપા છે, પરંતુ શ્રીરામે આ વિશે કોઈને કશું બતાવવાની ના પાડી દીધી. તેઓ માનતા હતા કે આ ઘટનાની સૂચના ફેલાય તો લોકો ચમત્કાર અને અલૌકિક ઘટનાઓની જાળ જંજાળમાં ફસાઈ જશે. કેસરનો રંગ શ્રીરામની દ્રષ્ટિએ પવિત્રતા અને તેજનું પ્રતીક હતો. તે દિવસની ઉપાસના પછી શ્રીરામે એ સંદેશ કમ્પોઝ કરવા માટે મોકલી દીધો. અખંડ જ્યોતિમાં છાપવા માટે હજી સમય હતો. માર્ચ 1952ના અંકમાં જ તે પ્રકાશિત થઈ રહ્યો હતો. શ્રીરામને લાગ્યું કે ત્યાં સુધી પરિજનોને આ સંદેશથી વંચિત રાખવા ન જોઈએ. તેમણે કમ્પોઝ થયેલી સામગ્રીને પરિપત્ર રૂપે તૈયાર કરાવી તેને ટપાલથી મોકલી આપી. ગાયત્રી તપોભૂમિની સ્થાપના આગામી વર્ષે ગાયત્રી જયંતિ પર થવાની હતી. ત્યાં સુધી સહસ્ત્રાંશુ બ્રહ્મયજ્ઞ અનુષ્ઠાન ચાલવાનું હતું. અનુષ્ઠાનનું સ્વરૂપ વિરાટ હતું. પરિજનોને પ્રતિદિન ગાયત્રી મંત્રની 10 માળાઓના જપ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ જપની સંખ્યા બધી મળીને 1.25 કરોડની આસપાસ થતી હતી. સાધના અનુષ્ઠાનમાં જપ સંખ્યાના 10મા ભાગ જેટલી આહુતિઓનો હવન કરવામાં આવે છે. આગામી વર્ષે ગાયત્રી જયંતિ સુધી વિભિન્ન સ્થળોએ યજ્ઞ તથા હવનની જવાબદારી પણ પરિજનોને સોંપવામાં આવી. ઉચ્ચ સ્તરીય સાધનાઓથી સાથે ઉપવાસ અને સત્કાર્યનો પ્રચાર, જ્ઞાનયજ્ઞનું કર્મકાંડ પણ સામેલ થાય છે. આ અનુષ્ઠાન પૂરું થયા બાદ ગાયત્રીના 1.25 લાખ નૈષ્ઠિક સાધકો તૈયાર કરવાના હતા. પરિપત્ર લોકો પાસે પહોંચ્યો. 10-15% લોકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. કેટલાકે આ યોજનાનો વિરોધ પણ કર્યો. તેમના મતે ગાયત્રી મંત્રની ઉપાસના દરેકે ન કરવી જોઈએ. શ્રીરામે પોતાના પરિપત્રમાં એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે ગાયત્રી જપ કોઈ પણ જાતિ, વર્ણ કે વંશની વ્યક્તિ કરી શકે છે. સાત્વિક રહેણીકરણી હોય તેવી કોઈ પણ વ્યક્તિ ગાયત્રી મંત્રનો જપ કરી શકે છે. આ પ્રતિપાદનનો વિરોધ થવા છતાં તેમની પાસે કેટલાક પત્રો આવ્યા